ખેડૂતોના પાકની કાપણી પછી તેમને તેમના મહેનતનો યોગ્ય ભાવ મળે તે દરેક ખેડૂતોનો અધિકાર છે. પરંતુ ઘણીવાર આર્થિક તંગીના કારણે ખેડૂતોએ તેમનો પાક નજીવા ભાવે વેચવા પડે છે. ભારત સરકાર અને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગની ક્રેડિટ ગેરંટી યોજના આ સમસ્યાનો સમાધાન લઈને આવ્યો છે. હવે ખેડૂતો તેમના પાકને WDRA રજિસ્ટર્ડ ગોડાઉનમાં ઇલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટના માધ્યમથી ત્યાં સુધી સુરક્ષિત રાખી શકે છે જ્યાં સુધી તેમને તેમના પાકનો યોગ્ય ભાવ ન મળી જાય. આ યોજના હેઠળ ખેડૂતોને પાકની કાપણી પછી ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી તેઓ નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરી શકે અને તેમના પાકને યોગ્ય સમયે વેચી શકે. હવે ખેડૂતો અન્ય કોઈ મિલકત ગીરો મૂક્યા વિના માત્ર ઇલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટના માધ્યમથી 75 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે અને MSMEs, FPO અને વેપારીઓ માટે આ મર્યાદા 200 લાખ રૂપિયા સુધીની છે. ક્રેડિટ ગેરંટી યોજના ખેડૂતોને સશક્ત બનાવીને તેમને આત્મનિર્ભર બનાવી રહી છે.